સો ગાઈસ ફાઇનલી અવોર્ડ હાથમાં આવી ગયો છે. બહુ જ એક્સાઇટેડ હતી બિકોઝ મારા કિડ્સ જોઈને તો હેપી થઈ જશે. એન્ડ યસ, હેપી વુમન્સ ડે. વુમન સેલિબ્રેશનના દિવસે બહુ મજા આવી અમને. એ પહેલાં હું લેબ પર મસ્ત રેડી થતી હતી અને યસ, અમારા મેડમ ડૉક્ટર નીલોવર મંજૂરી એ મને રેડી કરતા હતા, મારી હેલ્પ કરતા હતા. અને મારો હસબન્ડ અમારો વિડીયો લેતો હતો, જે અમારી મોમેન્ટને ફની બનાવતો હતો. એન્ડ એ મારા પેથોલોજીસ્ટ છે, બટ એ મારા એઝ અ ફ્રેન્ડ મારી બહુ જ હેલ્પ કરે છે, લાઈક રેડી થવામાં એન્ડ ઓલ. સી ડ્રેસઅપ ને બધું જ એમને બહુ ગમે છે. એવું બધું મજા આવે છે. રીશાન મને જોવે છે શાંતિથી. સો આઈલાઇનર તો મારી ફેવરેટ છે. સો આઈલાઇનર અને મસ્કરા કમ્પ્લીટ કરી દાન હું પહોંચી ગઈ છું લોકેશન પર. સી યુવરાજ હોટલના બેઝમેન્ટમાં છે અમારું લોકેશન. એન્ડ ત્યાં બધા અત્યારે ડિસ્કશન કરી રહ્યા છે, પબ્લિક ઓછી છે. એન્ડ હું મારા હેર ચેક કરવા બેઠી છું બિકોઝ એ તો આદત હોય જ એવરી ગર્લ્સની, ચેક કરી લેવાનું. એન્ડ યસ, આવી ગયા છે આરજે હર્ષ. જે રેડિયો જોતા હશે એમને ખ્યાલ હશે, આરજે હર્ષ. એન્ડ આ રીતે બધા જ ચીફ ગેસ્ટ છે જે પોતાના વોઇસમાં સ્પીચ આપી રહ્યા છે. એન્ડ થોડી વાર ફોનમાં જોડું છું, સ્પીચ સાંભળું છું, ફોનમાં જોડું છું, સ્પીચ સાંભળું છું. એન્ડ યસ, આ છે એક ફેમસ ગેસ્ટ્રો જે વેઇટ લોસ એન્ડ ઓવર ઇટિંગ એન્ડ એ બધી જ વસ્તુને કઈ રીતે કેર કરવી, શું કરવી, એ બધા માટે એક સ્પીચ આપતા હતા, જે સાંભળવામાં મને તો ઇન્ટરેસ્ટ હતો બિકોઝ હું તો એવરી ડે બધું જ ફોલો કરું છું, જીમ, વર્કઆઉટ એન્ડ ઓલ. સો ધીરે ધીરે મજા આવી. બધી વુમન્સ એકબીજા સાથે મસ્ત કમ્યુનિકેટ કરતી હતી. એન્ડ ફ્રેન્ડ્સ, નવા ફ્રેન્ડ્સ બને, નવી વુમન સાથે કમ્યુનિકેટ થાય, ફ્રેન્ડ્સ બને, બિઝનેસ રિલેટેડ કોઈ પણ વાત શેર કરવી હોય તો થાય. બીકોઝ આપણું જે ઇન્સ્યુલિન છે એ ચરબીને જ પહોંચતું થાય છે, એટલે જે અવયવને જ્યાં ઇન્સ્યુલિન જોઈએ ઇન્સ્યુલિન પહોંચતું જ ન થાય. એના સાથે this is important especially in female. 10% 10 to 20% મેડમ કદાચ થોડું વધારે એના પર ફોકસ કરશે. હું તો ઉપર ત્યારે તો 2 જણા ખાવાનું, પણ હવે સોનોગ્રાફી કરો તો પેલું નાનું બાળક તો આટલું જ હોય, મગના દાણા જેટલું, તો એને કેટલું ખોરાક જોઈએ. એટલે જેવો એક બેન પ્રેગ્નેન્ટ થાય એટલે શરૂઆતથી જ 2 જણાનું ખાવ, 2 જણાનું ખાવ નહીં કરવાનું. એનેથી પછી એને જરૂર પડે એટલી વચ્ચે થોડો મૂડ ફ્રેશ કરી લીધો વોટરમેલનનો જ્યુસ પીને. સો અવોર્ડ સેરેમની પહેલાં એક ડાન્સ હતો, જયદેવ જયદેવ ગણપતિનો. સો આ એક છે કાજલબેન કરીને, એમને બહુ સરસ રીતે ડાન્સ કર્યો અને અમને બહુ મજા આવી જોવાની. ગુડ. એન્ડ ધેન ધીરે ધીરે બધા આગળ વધીશું આગળ પ્રોગ્રામ માટે. એન્ડ અંતાક્ષરી સ્ટાર્ટ કરીને મસ્ત અમે લોકો સોંગ ગાઈ રહ્યા છે. મજા આવે છે. ક્યારેક તો આવું કરવું જોઈએ લાઈફમાં, મસ્ત એન્જોય થઈ જાય. ઓકે, હવે અત્યારે એની મ્યુઝિક પ્લે થશે. હું અહીંયાથી કહીશ કે ભાઈ ગ્રુપ 5, ગ્રુપ 6, ગ્રુપ 10 વોટએવર તમારા લોકોએ ગ્રુપ ગ્રુપ 3 આ ગેમ અમને રમવાની બહુ મજા આવી હતી. એમાં એવું હતું કે બધાએ રાઉન્ડ ફરવાનું છે. એન્ડ ધેન જે પણ ગ્રુપ બોલે લાઈક 1 2 3, તો એ રીતે બધા એકબીજાને ગ્રુપ બનાવી દેવાના છે. એમાં બધા એકબીજાને ખેંચ કરીને ગ્રુપ બનાવતા હતા અને એ કરવાની બહુ જ મજા આવતી હતી. મને 2 વાર પાછળથી બધા ખેંચી લીધી. અમે લોકો બધી જ વુમન્સને ગ્રુપ બનાવવા માટે લાઈક 15 જણનો ગ્રુપ, તો 4 જણનો ગ્રુપ, તો આ રીતે ખેંચીને બધા ગ્રુપ બનાવતા. સો ફાઇનલી અવોર્ડ સેરેમની સ્ટાર્ટ થઈ ગઈ છે, જે મોમેન્ટ બહુ જ નાઇસ છે.
See, all the pictures and all the women are ready for boomerang and pictures. સો હું નીકળી ગઈ છું ઘરે જવા માટે. મારા બંને કિડ્સ વેઇટ કરતા હશે અને મને પણ એક્સાઇટમેન્ટ છે કે બંનેને ઘરે જઈને મળું. બટ હું પહોંચી ગઈ છું નિશિવના ક્રિકેટ ગ્રાઉન્ડ પર. તું કોની સાથે સુઈ ગયો હતો? બે સાથે? હે? ક્યાં છે ભાઈઓ? હમણાં નિશિવ આવશે. સારું. નિશિવ તારો વિડીયો. આ કોણ આવ્યું? આવ્યો તો પેલો. ઊભી થા ને. ને રનિંગ કરવા દે ને. ઓકે, ગો. કેવી સારી છે? તને બધું જ ઓબ્ઝર્વ કરે. તને બહુ ગમે મમ્મા સારી લાગે. તું બી બહુ જ હેન્ડસમ લાગે છે. થાકી ગયો. ચલો મસ્ત ઘરે જઈશું. ચલો. બધા આગળ છે. સો હાય માય કિડ્સ. આજે કેવું રહ્યું મારા વગર? તમને મજા આવી? બહુ જ. હે? મારા ઘર મજા આવી? હમણાં મેચ જોવા જાય. ઇન્ડિયાની મેચ ચાલી રહી છે. કોણ બેટિંગ કરે છે? એનું ઘર નથી. કોણ બેટિંગ કરે છે? બ્લોગમાં કે કોણ બેટિંગ કરે છે? અને ક્યાંનો છે? યસ. ચાલ. નેક્સ્ટ ક્રિકેટર બોલે છે નિશુ પટેલ. બંનેનું સેમ મોડામાંથી નીકળ્યું એટલે બની જશે કન્ફર્મ. સો ક્રિકેટમાંથી આવ્યો, સાયકલિંગ કરવા ગયો, ત્યાંથી આવીને અત્યારે જમે છે એના ડેડી સાથે. આજે સવારથી હું બહુ થાકી ગઈ છું. હું બહાર હતી બટ એ લોકો મને મિસ કરતા હતા. મને મજા આવે છે એવું સાંભળવાનું. મસ્ત એ લોકો સાથે ક્વોલિટી ટાઈમ સ્પેન્ડ કરીશ. એન્ડ બાય, ગુડ નાઇટ.